હજી ખેડૂત મિત્રો સવારના સૌને રામ રામ ને વંદન। આજે આપણે એક એવા ખેડૂતને મળવાના છીએ જે કંપનીનું બટાકું હતું, હાઇફન કંપનીનું બટાકું વાવ્યું હતું અને ખેડૂતની દશા જોયું હોય તો હું તમને બતાવું કે એના ટ્રેક્ટર કેટલા રિજેક્ટ કરેલા છે। આ જો આ એના ટ્રેક્ટર રિજેક્ટ કર્યા છે કોલિસ્ટરથી। શેઠ દિયોદરથી ખેડૂત આવ્યો છે અને કોલિસ્ટરે ગયો, કોલિસ્ટરથી એનો માલ રિજેક્ટ કરવામાં આવ્યો છે અને આ પોઝિશન છે કે બધો માલ ફેરથી ગ્રેડિંગ કરો। લોડપા દિયોદરથી લોડપા કોલિસ્ટરમાં માલ ગયો હતો। હા, અને આ જો કંપનીનું બ્રાન્ડ મારેલો છે ત્યાં હાઇફન કંપનીનું છે। અને ખેડૂતની મજૂરીનું શું સાહેબ, અત્યારે બબે ટ્રેક્ટર રિજેક્ટ કરી નાખ્યા છે અને આ પોઝિશન છે કે અહીંયા એમના સગાવાલાના ઘરે ટ્રેક્ટર લઈને આવ્યા છે કારણ કે હવે પાછા ત્યાં જાય તો ભાડાનું શું, અને એને ફેરથી બધું ગ્રેડિંગ કરવાનું કીધું છે। અને હવે કોઈ કરાર કરવા કે ભાઈ અમે નાની ગોળીએ લઈ લઈશું એવું ખેડૂતનું કહેવું હતું કે આવું નાની ગોળી અમે લઈ લઈશું, અને પાછળથી માલ રિજેક્ટ કર્યો કારણ કે મંદીનું વાતાવરણ જોઈને કંપનીઓ પોતાના હાથ અદ્ધર કરે છે। સાહેબ આવું ના કરાય, ખેડૂત મરી જાય, ખેડૂત ક્યાં જાય? અને શું છો તમારો ફક્ત બિયારણ વેચવાની જ કોશિશ કરો છો, મોંઘા ભાવનું બિયારણ ખેડૂતને વેચો છો અને પછી લેવાના ટાઈમે તમે હાથ અદ્ધર કરી નાખો છો। તો આપણે અને ખેડૂતને જો એ મજૂરથી કામ કરાવી અને ફેરથી ડબલ માલ ગ્રેડિંગ કરાવે છે। તો ખેડૂત મિત્રો કહેવાનો મિનિંગ એમ થાય છે કે ખેડૂતની દુર્દશા શું છે કે ખેડૂત અત્યારે એક તો તકલીફમાં છે, પોલિસ્ટરમાં લંબી લાઈનો અને ખેડૂતનો માલ 50% તો ખેતરોમાં પડ્યો છે અને આવી રીતે કંપનીવાળા પણ જો કરવા મળે ને છતાંય આ લોકોએ ડબલ મજૂરી કરાવે છે। એટલે ખરેખર આ ખેડૂતને મારવાના ધંધા છે અને ખેડૂતને આવી રીતે ફસાવાના ધંધા છે। એટલે આવા ધંધા ના કરાય સાહેબ। અત્યારે ખેડૂત બડી મુશ્કેલથી ઊભો થઈ રહ્યો છે અને બહુ જ કપરી પરિસ્થિતિ નીકળી રહ્યો છે। તો વિડીયોને લાઇક, શેર ને કોમેન્ટ કરજો। જય માતાજી।